નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એચપી બાયોલોજી પ્લસની અંદર. અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમભાજન વિશે જોયું અને આજે આપણે જોવાનું છે અર્ધીકરણ. અર્ધીકરણ સ્ટાર્ટ કરીએ એની પહેલાં આપણે સમભાજનમાંથી થોડાક પ્રશ્નોની ડિસ્કશન કરી લઈએ. ઓકે, જેમ કે કઈ અવસ્થા એ પૂર્વાવસ્થાની વિરુદ્ધ અવસ્થા છે? વિચ ફેઝ ઇઝ ઓપોઝિટ ટુ ધ પ્રોફેઝ? ઓકે, તો તમે તમારો આન્સર જે છે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. ઓકે, પૂર્વાવસ્થાની ઓપોઝિટ એટલે એ અવસ્થા આવશે અંત્યાવસ્થા, એના ફેઝ આવશે. કઈ આવશે? એના ફેઝ. બરાબર. તમે જો કે પૂર્વાવસ્થાની અંદર રંગસૂત્રો જે છે એનું કન્ડેન્સેશન સ્ટાર્ટ થતું હતું, જ્યારે અહીંયા એક્ઝેક્ટલી એનું ઓપોઝિટ થાય છે. બરાબર છે. એનું કન્ડેન્સેશન ધીરે ધીરે દૂર થાય છે. પહેલાંમાં ધીરે ધીરે રંગસૂત્રો દેખાવા લાગે છે, જ્યારે આમાં જે રંગસૂત્રિકા બનવાનું ચાલુ થઈ જાય છે. પહેલાંની અંદર જે કોષ કેન્દ્ર છે એનું કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્રિકા, બીજી જે ગોલકિકા છે, અંતઃકોષરસ જાળ છે, આ બધી અંગિકાઓ અદૃશ્ય થતી હતી. જ્યારે આની અંદર રીઅપિયર થાય છે. શું થાય છે? રીઅપિયર. તો એની જે વિરુદ્ધ અવસ્થા જે છે એ કઈ આવશે? અંત્યાવસ્થા. પ્રોફેઝની એક્ઝેક્ટ જે પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને આ રહ્યું ટીલોફેઝ. ઓકે, બીજા નંબરમાં કે એવો કયો રસાયણ છે જે રંગસૂત્રોને મધ્યાવસ્થાએ જકડી રાખે છે? એવું કયો રસાયણ છે જે રંગસૂત્રોને મધ્યાવસ્થાએ જકડી રાખે છે? ઓકે, હવે નોર્મલી આપણે જ્યારે રંગસૂત્રો જોવા હોય એટલે આપણે મધ્યાવસ્થામાં જ દેખાય. કઈ અવસ્થામાં દેખાય? જે એકદમ વ્યવસ્થિત રંગસૂત્રોને જોવા હોય ને તો મધ્યાવસ્થા, કારણ કે એ સમયે રંગસૂત્રો જે છે એનું સંકોચન પૂર્ણ કક્ષાએ હોય. કઈ કક્ષાએ હોય? એટલે આપણે સ્પષ્ટ જોઈ શકાય રંગસૂત્રો. હવે આપણે કોઈ પણ કોષ હોય તો એને એ અવસ્થાએ પકડી રાખવો પડે, મધ્યાવસ્થાએ. ઓકે, તો એ રસાયણ છે કોલ્ચિસિન. કયો છે? કોલ્ચિસિન. ઓકે, કોલ્ચિકાઇન પણ કહેવાય. ઓકે, અલગ અલગ એનું પ્રોનાઉન્સિએશન થતું હોય. ચાલો, ત્રીજો એક પ્રશ્ન કે એક કોષ છે આમાંથી 128 કોષો બનાવે છે. એક કોષમાંથી 128 કોષો, તો કેટલા સમભાજન જરૂરી છે? ઓકે, તમે તમારા જવાબ જે છે કોમેન્ટ બોક્સની અંદર લખી અને જણાવી શકો છો. બરાબર છે. ચાલો, તો એક કોષ હોય એનું વિભાજન થાય એટલે એમાંથી 2 બને. ઓકે, કેટલા બને? 2 માંથી 4 બને, 4 માંથી 8 બને, 8 માંથી 16 બને, 16 માંથી 32 બને, 32 માંથી 64 બને. ઓકે, 64 માંથી 128 બને. કેટલા બને? 128. ડબલ. ઓકે, કેટલી વાર વિભાજન થયું? 1, 2, 3, 4, 5, 6 અને 7. કેટલી વાર? ઓકે, અહીંયા દેખો કે 2⁻1 તો અહીંયા 2ની n ઘાત કહેવાય. કેવી કહેવાય? 2ની n ઘાત. બરાબર. તો નોર્મલી આના ઉપરથી તમે નક્કી કરી શકો. તો આમાં ટોટલ 2n 2ની બસ 128 છે. બરાબર. તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? 7 આવે. કેટલા આવે? 7 આનો જવાબ આવશે. ઓકે, ચાલો, તો આ વસ્તુ ખ્યાલ આવી ગઈ. ચોથા નંબરનો કોઈ એક વનસ્પતિ કોષ છે, કોઈ એક
વનસ્પતિ કોષ છે, બરાબર, તેમાં 12 રંગસૂત્રો છે. કેટલા રંગસૂત્રો છે? 12. તો G2 અવસ્થા બાદ તેમાં રંગસૂત્રો જે છે એની સંખ્યા કેટલી હશે? ઓકે, શું હોઈ શકે? તમે જવાબ જે છે લખી શકો છો કોમેન્ટ બોક્સની અંદર. ઓકે, હવે જીવન અવસ્થામાં 12 રંગસૂત્રો છે, બરાબર છે. તો એસ તબક્કામાં પણ 12 જ રહેશે અને G2 અવસ્થામાં પણ રંગસૂત્રો કેટલા રહેશે? 12 જ રહેશે. રંગસૂત્રોની સંખ્યામાં કોઈ જ ફેરફાર પડશે નહીં. ઓકે, તો અમુક પ્રશ્નો જે છે આ ટાઈપના પ્રશ્નો જે એક્ઝામની અંદર આવતા હોય છે. ઓકે, હવે આ જે કોલ્ચિસીન જે છે એવું તો શું કરે? તો કોલ્ચિસીન જે છે ત્રાકતંતુઓ જે છે, કોલ્ચિસીન જે છે એ જે ત્રાકતંતુઓ જે છે સ્પિન્ડલ ફાઈબર એનું અવરોધન કરે. એનું શું કરે? ઇનિબિટ ધ ફોર્મેશન ઓફ સ્પિન્ડલ ફાઈબર. સ્પિન્ડલ ફાઈબર બનાવવાને શું કરે? અવરોધે. ઓકે, ચાલો હવે આજે આપણે જોવાનું છે અર્ધીકરણ, કે અર્ધીકરણમાં શું થાય, બરાબર છે. ઓકે, હવે અર્ધીકરણ કોની અંદર થાય? કે ખાસ કરીને જે સજીવો દ્વિકીય હોય. કેવા હોય? દ્વિકીય, બરાબર. જેનો પિતૃદેહ દ્વિકીય હોય તો એની અંદર જ્યારે જન્યુ નિર્માણની પ્રક્રિયા થાય, એટલે એમના જ્યારે જન્યુ નિર્માણની પ્રક્રિયા થતી હોય ત્યારે આ રહ્યું અર્ધીકરણ થતું હોય. જેમ કે આપણી જ વાત કરીએ, આપણે કેવા છીએ? દ્વિકીય છીએ. કેવા છીએ? દ્વિકીય. આપણી અંદર 2n બરાબર 46 રંગસૂત્રો હોય. કેટલા હોય? 46. n બરાબર 23, બરાબર. આપણો દેહ અત્યારે દ્વિકીય છે. તો આપણી અંદર જ્યારે જન્યુ નિર્માણ થાય, જેમ કે સ્ત્રી હોય તો અંડકોષ, પુરુષ હોય તો શુક્રકોષ, તો એ જ્યારે નિર્માણની પ્રક્રિયા થાય ત્યારે જ્યારે નિર્માણની પ્રક્રિયા થશે ત્યારે અર્ધીકરણ થાય. શું થાય? અર્ધીકરણ, બરાબર. ઓકે, ખ્યાલ આવે? હવે આની અંદર થાય શું? બરાબર, ધારો કે કોઈ એક આ દ્વિકીય કોષ છે. કેવો કોષ છે? દ્વિકીય. હવે આપણને ખ્યાલ છે કે જન્યુ તો હંમેશા એકકીય હોય. કેવા હોય? એકકીય, બરાબર છે. એટલે કે આપણામાં જે રંગસૂત્રો હોય એના કરતાં આપણા જન્યુમાં કેવા હોય? અડધા. જેમ કે આપણા શુક્રકોષમાં, એટલે કે જે નરજન્યુ છે આમાં 23 જ રંગસૂત્રો છે. અંડકોષમાં પણ 23 જ હશે. ઓકે, એટલે આની અંદર કેવું થાય? જે પણ કોઈ પણ દ્વિકીય કોષ છે એનું અર્ધીકરણ થાય તેમાંથી 4 એકકીય કોષો બને. કેટલા બને? 4. એમાં પહેલાં અર્ધીકરણ 1 થાય. અર્ધીકરણ 1 થાય એટલે એમાંથી 2 એકકીય કોષો બને. કેટલા બને? 2. પછી અર્ધીકરણ 2 થાય. અર્ધીકરણ 2 જે છે સમભાજન જેવું જ છે. એટલે સમભાજન એટલે તો પિતૃ હોય એવો જ બાળકોષ બને. એટલે એમાંથી 4 એકકીય કોષોનું નિર્માણ થાય. બરાબર, ખ્યાલ આવે છે? ને આની પહેલાં પેલો આંતરાવસ્થા તો ચાલે. G1 S અને G2 માંથી પછી આ રીતના એની પ્રોસેસ થાય છે. બરાબર. ટૂંકમાં તમે જો અહીંયા પિતૃમાં 46 રંગસૂત્રો હોય તો બાળકોષોમાં કેટલા રંગસૂત્રો આવે? 23. કેટલા આવે? 23. અહીંયા આપણે 2n છે તો ફોર એક્ઝામ્પલ DNA નું પ્રમાણ 2C 2x ગણીએ તો અહીંયા ખાલી શું આવે? C, એટલે હેપ્લોઇડ. એટલે DNA પણ કેવું આવે? અડધું આવે. કેવું આવે? અડધું આવશે. એટલે આને અર્ધસૂત્રી ભાજન પણ કહેવાય. અર્ધીકરણને બીજું શું કહેવાય? અર્ધસૂત્રી ભાજન. કારણ કે જે કોષનું અર્ધીકરણ થાય છે એના પરિણામે જે નવા કોષો બને છે એમાં જે ઓરિજિનલ જેમાંથી એ બને છે એના કરતાં રંગસૂત્રો એ અડધા હોય અને DNA પણ કેવું હોય? અડધું હશે. બરાબર, એને કહેવાય અર્ધીકરણ. કોને કહેવાય? ઓકે, હવે આખી અર્ધીકરણ પ્રોસેસ જે છે કઈ રીતના થતી હોય? બરાબર છે. ધારો કે કોઈ એક કોષ છે જે અર્ધીકરણ થાય છે, બરાબર, તો પહેલાં એમાં આંતરાવસ્થા તો થાય. શું થાય? આંતરાવસ્થા. એટલે પેલું G1 S અને G2. પછી કોષનું અર્ધીકરણ થાય છે. ધારો કે એનું અર્ધીકરણ થાય મિયોસિસ. બરાબર, ઓકે.
તો આખું પ્રોસેસ બે ભાગમાં વહેંચાયેલી છે. એક છે અર્ધીકરણ 1 અને બીજું છે અર્ધીકરણ 2. એક છે અર્ધીકરણ 1 અને બીજું છે અર્ધીકરણ 2. ઓકે. અર્ધીકરણ 1 જે છે એમાં બે ભાગ પડશે. અર્ધીકરણ 1 જે છે એમાં બે ભાગ પડશે. પહેલું સ્ટેપ છે કોષ કેન્દ્ર વિભાજન અને બીજું છે કોષ રસ વિભાજન. બરાબર. ઓકે. કોષ કેન્દ્ર વિભાજન જે છે એની અંદર જે 4 તબક્કા આવે છે તમને ખ્યાલ છે. પૂર્વાવસ્થા, પછી ભાજનાવસ્થા, પછી ભાજનો તરાવસ્થા અને થોડું આગળ લખી દઈએ અને અંત્યાવસ્થા. ઓકે. હવે આ અર્ધીકરણ 1ની છે એટલે એને પૂર્વાવસ્થા 1 કહેવાનું. પ્રોફેઝ 1, આ મેટાફેઝ 1, એનાફેઝ 1 અને ટીલોફેઝ 1. બરાબર છે? ખ્યાલ આવે છે? ચલો, હવે જે પૂર્વાવસ્થા 1 જે છે, પૂર્વાવસ્થા 1 જે છે એમાં પાછા 5 નાના નાના તબક્કા હોય. બરાબર. એક ખાસ યાદ રાખવા જેવા છે. એની અંદર છે લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન, ડિપ્લોટીન અને ડાયકાઇનેસિસ. ડિપ્લોટીન અને 5 પેટા ભાગ છે. ઓકે. ચાલો, આપણે આખું ડિટેલમાં જોવાનું છે પણ તમારે આખો મેપ જે છે ખ્યાલ હોવો જોઈએ કે ક્યાંથી ક્યાં પ્રોસેસ જશે. ઓકે. હવે એના પછી આવે આ કોષ કેન્દ્ર વિભાજન પતી ગયું. બરાબર છે? ઓકે. હવે આવે એનું કોષ રસ વિભાજન. શું આવે? કોષ રસ વિભાજન. બરાબર છે? ઓકે. એટલે એક કોષમાંથી 2 કોષો બની ગયા. કેટલા બની ગયા? એક કોષમાંથી 2 કોષો બની ગયા. બરાબર. આ પૂરું થઈ ગયું અર્ધીકરણ 1. બરાબર. હવે અર્ધીકરણ 1 અને અર્ધીકરણ 2 એની વચ્ચેનો જે તબક્કો હોય એને આંતરકોષ વિભાજન કહેવાય. ઇન્ટર કાઇનેસિસ કહેવાય. શું કહેવાય? આંતરકોષ વિભાજન. બરાબર. શું કહેવામાં આવે? આંતરકોષ વિભાજન. એમાં કશું જ થશે નહીં. બરાબર. ચાલો, એવી રીતના અર્ધીકરણ 2 છે. અર્ધીકરણ 2 જે છે એમાં પણ એ જ રીતે બે ભાગ પડી જશે કે ભાઈ કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન. આ એના જે છે જે તબક્કા આવશે પૂર્વાવસ્થા 2 આવશે. અર્ધીકરણ 2 ને જે આવશે પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને ઓકે. અને એના પછી થશે કોષ રસ વિભાજન. શું થશે? ઓકે. તો આ રહ્યું અર્ધીકરણ 2. બરાબર. એક જે દ્વિકીય કોષ હતો, બરાબર છે, એનું અર્ધીકરણ 1 થયું એટલે 2 કોષો બન્યા. 2નું પાછું અર્ધીકરણ 2 થયું એટલે 2માંથી કેટલા કોષો બન્યા? 4 કોષો બને. બરાબર છે. તો એનો બેઝિક મેપ છે. અર્ધીકરણ 1, અર્ધીકરણ 2, વચ્ચે હોય એને આંતરકોષ વિભાજન. આની પહેલાં કોઈ પણ કોષ જે છે આ એમ તબક્કો કહેવાય. શું કહેવાય? એમ તબક્કો. એની પહેલાં કોષ જે છે આ G1, S અને G2 એમાંથી તો પસાર થઈને આવ્યો જ હોય. બરાબર છે? ઓકે. એટલે કે અહીંયા ધારો કે 46 રંગસૂત્રો છે. ફોર એક્ઝામ્પલ 2N બરાબર કેટલા? બરાબર. તો DNA કેવું કહેવાય? 2C. તો અહીંયા DNA થઈ ગયું 4C ને રંગસૂત્રો તો 46 જ રહેવાના. અહીંયા 4C ને રંગસૂત્રો કેટલા રહેવાના? 46. ઓકે. પછી અર્ધીકરણ 1 પૂરું થાય. અર્ધીકરણ 1 પૂરું થાય એટલે રંગસૂત્રો થઈ જાય અડધા.
રંગસૂત્રો શું થઈ જાય? અડધા. ને ડીએનએ જે અહીંયા શરૂઆતમાં 2C હતું પણ આમાંથી પસાર થઈને એટલે 4C થઈ ગયું. કેવું થઈ ગયું? 4C. હવે અડધું અડધું થઈ ગયું એટલે 2C. બરાબર? ઓકે. હવે આ સમભાજન જે છે, આ અર્ધીકરણ 2 એ એક્ઝેક્ટલી સમભાજન જેવું જ છે. ઓકે. હવે આમાં તો પિતૃમાં જે રંગસૂત્રો છે એ જ બાળકોષોમાં રહે 23 ને 23, પણ અહીંયા ડીએનએ જે છે અડધું થઈ જાય. ડીએનએ શું થઈ જાય? અને એ જ અર્ધીકરણ 2નું મેઇન કામ છે. રંગસૂત્રો એટલા જ ને ડીએનએને અડધું કરવાનું કામ. બરાબર છે? અહીંયા કેવું થઈ જાય? સી. કેવું થઈ જાય? સી. બરાબર? અહીંયા 2C હતું એનું શું થઈ જાય? સી. તમે ડિટેલમાં અહીંયા ભણશો, પણ આ બેઝિક મેપ આટલું તમારા દિમાગમાં હોવું જોઈએ. બરાબર? હવે આપણે આ બધી જ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ જોવાની છે કે એકચ્યુઅલી મેઇન તો આવ્યું પૂર્વાવસ્થા 1. કઈ? પૂર્વાવસ્થા 1. ઓકે, ચાલો. એટલે આ એકદમ ઇઝી જ છે. એકવાર તમે આને વ્યવસ્થિત સમજી લો તો તમારે ક્યાંય પણ આ પ્રોબ્લેમ થાય નહીં. આપણે જોવાનું છે સૌથી પહેલાં અર્ધીકરણ 1. શું જોવાનું છે? અર્ધીકરણ 1. અર્ધીકરણ 1ની અંદર સૌથી પહેલો તબક્કો પૂર્વાવસ્થા 1. અર્ધીકરણ 1ની અંદર સૌથી પહેલો તબક્કો પૂર્વાવસ્થા 1. હવે તમને ખ્યાલ છે બેઝિક પૂર્વાવસ્થામાં શું થાય? કે જે રંગસૂત્ર દ્રવ્ય છે એનું કન્ડેન્સેશન થાય. એનું શું થાય? કન્ડેન્સેશન. બીજું, પૂર્વાવસ્થા પૂરી થતાં થતાં જે રંગસૂત્રો દેખાવા લાગે, દ્વિધ્રુવીય રાખનું નિર્માણ થાય, કોષ કેન્દ્રિકા, કોષ કેન્દ્ર પટલ એ બધું અદૃશ્ય થાય. જે અંતઃકોષ રસજાળ છે, ગોલકીકાય છે, એ શું થાય? અદૃશ્ય થાય. આ બેઝિક પ્રોસેસ તો થાય જ છે. બરાબર છે? પણ આપણે મેઇન આ જે છે લાંબામાં લાંબો તબક્કો છે એની અંદર પૂર્વાવસ્થા 1ની અંદર સૌથી પહેલો તબક્કો છે લેપ્ટોટીન. કયો તબક્કો છે? લેપ્ટોટીન. ઓકે. હવે લેપ્ટોટીન જે છે એનો મતલબ થાય પાતળા તંતુ, એવું થાય. બરાબર? એટલે આની અંદર કેવું દેખાય? આપણે ડાયરેક્ટ એનું સ્ટ્રક્ચર જ જોવાનું છે. આ કોષ છે. બરાબર? ઓકે. આ કોષ કેન્દ્ર છે. શું છે? કોષ કેન્દ્ર. હવે આની અંદર હજુ રંગસૂત્રોનું કન્ડેન્સેશન ચાલુ છે. ઓકે. ધારો કે આપણે આ રંગસૂત્રો દેખાડે. બરાબર? એટલે અહીંયા રંગસૂત્રો કેવા દેખાય છે? પાતળા તંતુ જેવા દેખાય. કેવા દેખાય? થીન થ્રેડ લાઇક સ્ટ્રક્ચર અહીંયા તમને જોવા મળશે. જેમ જેમ એ પ્રોસેસ આગળ વધે છે. બરાબર? આનું ઘનીકરણ ચાલુ જ છે. બરાબર? લેપ્ટોટીન પછી એ ઝાયગોટીનમાં આવશે. ઓકે. હવે લેપ્ટોટીન જે છે એની અંદર તમને રંગસૂત્રો જે છે ધીરે ધીરે દેખાવાના ચાલુ થશે, પણ લાઇટ માઇક્રોસ્કોપમાં. કોની અંદર? લાઇટ માઇક્રોસ્કોપની અંદર. હવે એક કોન્સેપ્ટ તમારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું કે ધારો કે આ રંગસૂત્ર છે. બરાબર? ધારો કે આપણી અંદર 46 જોડ રંગસૂત્રો હોય. કેટલા જોડ? 46 જોડ. તો 46 જોડ હોય તો ધારો કે પહેલા નંબરની જોડ હોય. કયા નંબરની? પહેલા. એટલે પહેલા નંબરના જોડમાં 2 રંગસૂત્રો હોય. કેટલા રંગસૂત્રો હોય? બરાબર? હવે આપણામાં જે પહેલા નંબરની આ જે જોડ છે રંગસૂત્રોની, તો એક રંગસૂત્ર પિતામાંથી આવ્યું હોય ને એક રંગસૂત્ર માતા. આપણામાં જે 46 રંગસૂત્રો છે એમાં 23 પિતામાંથી આવેલા અને 23 માતામાંથી. ઓકે. તો પહેલા નંબરના જોડના 2 રંગસૂત્રો છે એ સમજાત રંગસૂત્રો કહેવાય. શું કહેવાય? સમજાત રંગસૂત્રો. બરાબર છે? ઓકે.
એટલે ધારો કે આ પહેલા નંબરની જોડનો આ એક રંગસૂત્ર ને આ બીજું રંગસૂત્ર, બરાબર. ઓકે, હવે થાય શું કે આ એસ તબક્કામાંથી પસાર થઈને આવ્યું છે એટલે આનું ડીએનએ શું થઈ ગયું હોય? ડબલ થઈ ગયું. ડીએનએ શું થઈ ગયું હોય? ડબલ. આનું ડબલ થઈ ગયું હોય ને આનું પણ શું થઈ ગયું હોય? ડબલ થઈ ગયું હોય, બરાબર છે. ઓકે, એટલે અહીંયા આપણે ધારો કે ચાર રંગસૂત્રો દેખાડે છે. કેટલા દેખાડે છે? 4, બરાબર. ઓકે, હવે આનો નેક્સ્ટ સ્ટેપ, બરાબર. ઝાયગોટીન, બીજો સ્ટેપ કયો છે? લેપ્ટોટીન પછી ઝાયગોટીન. આની અંદર શું થાય? આની અંદર કે જે સમજાત રંગસૂત્રો છે એનું જોડી બનવાનું ચાલુ થાય. સમજાત રંગસૂત્રોનું શું થાય? જોડી બનવાનું ચાલુ થાય. ઓકે, એને સિનેપ્સિસ કહેવાય. શું કહેવાય? સિનેપ્સિસ. અને એનાથી જે સંકુલો છે એને સિનેપ્ટોમલ કોમ્પ્લેક્સ થાય. આની અંદર મેઇન ઘટના શું થાય? જે પણ સમજાત રંગસૂત્રો હોય એની જોડી બને. આપણે સમજાત રંગસૂત્રો કોને કહેવાય એ કીધું. ધારો કે પહેલા નંબરની જોડ છે રંગસૂત્રો, તો આના બે આ રંગસૂત્રો શું કહેવાય? સમજાત રંગસૂત્રો કહેવાય. શું કહેવાય? અત્યારે આની જોડે ડીએનએ કેવું છે? ડબલ. તમારે એમ નહીં ગણી લેવાનું કે આ એક સમજાત રંગસૂત્ર છે, એવું નથી, બરાબર. કે જે પણ આ ધારો કે જોડીમાંનો આ એક રંગસૂત્ર ને આ એક રંગસૂત્ર, બરાબર. અત્યારે એનું ડીએનએ ડબલ થઈ ગયેલું છે. એનું ડીએનએ શું થઈ ગયું છે? ડબલ. તો જોડીમાંના જે રંગસૂત્રો છે એકબીજા માટે શું કહેવાય? સમજાત રંગસૂત્રો, બરાબર. હવે આની જે ક્રોમેટિડ છે, આની જે બે રંગસૂત્રિકાઓ છે એ સિસ્ટર ક્રોમેટિડ કહેવાય. શું કહેવાય? સિસ્ટર ક્રોમેટિડ. અને આની બે રંગસૂત્રિકાઓ છે એની સિસ્ટર ક્રોમેટિડ કહેવાય, બરાબર. હવે આની નાની રંગસૂત્રિકાઓ તમે ગણો તો એ નોન સિસ્ટર ક્રોમેટિડ કહેવાય. કેવું કહેવાય? નોન સિસ્ટર ક્રોમેટિડ. ઓકે, એટલે અહીંયા હવે સમજાત રંગસૂત્રો જે છે એની જોડી બને. શું થાય? સમજાત રંગસૂત્રોની જોડી બને. એટલે ધારો કે આપણે આ બે દર્શાયા, બરાબર છે. ધારો કે એક જોડના રંગસૂત્રો છે. આ એક રંગસૂત્ર છે અને આ એક રંગસૂત્ર છે, બરાબર. તો આપણે ધારો કે અહીંયા બે જ લઈને ચાલી, બરાબર. આ બે રંગસૂત્રો છે એની આ રીતના કન્ડિશન છે. આ સમજાત રંગસૂત્રો છે, બરાબર. ઓકે, આપણે 4 દર્શાવો તો 4 દર્શાવીએ, બરાબર. એટલે શું થાય? ધારો કે આની એક જોડ છે, બરાબર. તો આ સમજાત રંગસૂત્રો કહેવાય. આ પણ શું કહેવાય? એકબીજાના સમજાત રંગસૂત્રો, બરાબર. જોડીમાંના બે રંગસૂત્રો એકબીજાના સમજાત રંગસૂત્રો કહેવાય. તો એમની જોડી બનશે. શું થશે? એમની જોડી અહીંયા બનશે. હોમોલોગસ પેરિંગ થાય, બરાબર. ચાલો, તો એને સિનેપ્ટોમલ કોમ્પ્લેક્સ કહેવાય. શું કહેવાય? સિનેપ્ટોમલ. અને સિનેપ્સિસ કહેવાય. શું કહેવાય? સિનેપ્સિસ. ખ્યાલ આવે છે? ઓકે, તો હંમેશા આ જે સિનેપ્ટોમલ કોમ્પ્લેક્સ છે જે સમજાત રંગસૂત્રો વચ્ચે જ બને. ઓકે, હવે આગળ જઈએ. પેકાઇટીન. હવે આપણે આગળ જઈએ પેકાઇટીન. આની અંદર શું થાય? આ ધારો કે કોષ છે, કોષ કેન્દ્ર છે, બરાબર. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન. હવે અહીંયા વ્યતિકરણની ઘટના થાય. શું થાય? વ્યતિકરણ. વ્યતિકરણ કોની વચ્ચે થાય? સમજાત રંગસૂત્રો વચ્ચે. સમજાત રંગસૂત્રો જે છે એની નોન સિસ્ટર ક્રોમેટિડ સાથે. કોની સાથે? નોન સિસ્ટર ક્રોમેટિડ સાથે. કોની સાથે? ઓકે,
ધારો કે આ બે સમજાત રંગસૂત્રો છે અને આ જોડીમાંના બે સમજાત રંગસૂત્રો છે, તો એમની વચ્ચે ક્રોસિંગ થાય. શું થાય? ક્રોસિંગ. બરાબર. ચાલો, આ બ્લુ કલરના છે તો આપણે બ્લુ કલરના જ દર્શાવીએ. બરાબર. આ પેલો એક રંગસૂત્ર હતો, હવે આ બીજું. આમની વચ્ચે ક્રોસિંગથી શું થયું? ક્રોસિંગ. તો સમજાત રંગસૂત્રો વચ્ચે શું થાય છે? આ વ્યતિકરણ કહેવાય. શું કહેવાય? વ્યતિકરણ. એવી રીતના ધારો કે આ રંગસૂત્રો છે જોડીમાંના, આ રહ્યું વ્યતિકરણ કહેવાય. શું કહેવાય? વ્યતિકરણ. રીકોમ્બિનેશન કહેવાય. શું કહેવાય? રીકોમ્બિનેશન. આ એક એવી ઘટના છે જેના કારણે ડીએનએ ની અદલા બદલી થાય છે સમજાત રંગસૂત્રોની અંદર. તો તમે જો વ્યતિકરણ કોની વચ્ચે થાય છે? સમજાત રંગસૂત્રોના નોન સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે. કોની વચ્ચે? નોન સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે. હવે એના માટે એક ઉત્સેચકની પણ જરૂર પડે. રીકોમ્બિનેઝ. કયા ઉત્સેચકની જરૂર પડે? રીકોમ્બિનેઝ. બરાબર છે. ઓકે. રીકોમ્બિનેશન. વ્યતિકરણ ઇંગ્લિશમાં કહેવાય રીકોમ્બિનેશન. બરાબર છે. તો ઉત્ક્રાંતિની અંદર આનું ખાસું મહત્ત્વ છે. એના કારણે વેરિએશન આવશે. શું આવશે? ડીએનએની અદલા બદલી થશે. આનો ભાગ આની અંદર જશે અને આનો ભાગ આની અંદર આવશે. તો એના કારણે જે વેરિએશન સર્જાય. શું સર્જાય? વેરિએશન. ને આ ખાસ યાદ રાખવાનું. એના માટે જવાબદાર ઉત્સેચક કોણ છે? રીકોમ્બિનેઝ. ઓકે. હવે રીકોમ્બિનેઝ ઉત્સેચક જે છે, બરાબર, એની અંદર બીજા બધા ઉત્સેચકોનું કોમ્બિનેશન હોય. બરાબર. ઓકે. જેમ કે એની અંદર ડીએનએને જોડવા માટે ડીએનએ લાઇગેઝની પણ જરૂર પડે. બરાબર. જ્યારે ડીએનએ હોય ને એના બે ટુકડાને જોડવા હોય એટલે ડીએનએ લાઇગેઝની જરૂર પડે. તો એની અંદર આ ઉત્સેચકની અંદર એ પેટા ઉત્સેચક જે છે આની કોમ્બિનેશનમાં હોય છે, પણ ઓવરઓલ એની અંદર રીકોમ્બિનેઝ ઉત્સેચક કામ કરે છે. ઓકે. હવે આવું જે આને કહેવાય પુનઃસંયોજિત ગંઠિકા. આને શું કહેવાય? બરાબર. ઓકે. હવે આવી કેટલી બનશે? જેમ કે આપણે વાત કરીએ, આપણામાં 46 રંગસૂત્રો છે. કેટલા છે? 46. બરાબર. હવે જો એક જોડમાં એક બને, જો આ એક જોડ છે એમાં એક બને, તો એવા 46 એટલે આપણી જોડે કેટલા છે? 23 જોડ. કેટલા છે? તો આવું રીકોમ્બિનેશન નોડ્યુલ જે છે, પુનઃસંયોજિત ગંઠિકા જે છે, એ આવી કેટલી બનશે? 23 બનશે. એટલે જેટલા રંગસૂત્રો હોય જેની અંદર એનાથી અડધું બને. જેટલા રંગસૂત્રો હોય એનાથી અડધી બને. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. બરાબર. ઓકે. પેકાઇટીન પૂરું થયું. લેપ્ટોટીન, ઝાયગોટીન, પેકાઇટીન. ઓકે. પછી ડિપ્લોટીન. એના પછી શું આવે? ડિપ્લોટીન. ઓકે. હવે શું થાય કે ડિપ્લોટીનની અંદર જે જગ્યાએ ક્રોસિંગ ઓવર થયું છે વ્યતિકરણ, બરાબર છે, એ હવે ધીરે ધીરે દૂર ખસવાનું ચાલુ કરે. એ ધીરે ધીરે દૂર ખસવાનું ચાલુ કરે. ટર્મિનાઇલાઇઝેશન થાય. શું થાય? ટર્મિનાઇલાઇઝેશન. જેમ કે આ રીતના ક્રોસિંગ છે. બરાબર છે. ઓકે. તો એ ધીરે ધીરે એ શું કરશે? દૂર ખસવાનું ચાલુ કરશે. પણ જે જગ્યાએ વ્યતિકરણ થયેલું છે એ તો એમનું એમ જ રહેશે, ખાલી એ દૂર ખસવાનું ચાલુ કરશે. ઓકે. તો એ ડિપ્લોટીનની અંદર થશે. કોની અંદર થશે? ડિપ્લોટીનની અંદર. શું થાય છે આની અંદર? ઓકે.
હવે આ પ્રોફેઝ પૂરો થવા એટલે ધીરે ધીરે બીજી બધી ઘટનાઓ પણ થશે. હવે આની અંદર તમે જોશો ક્યારે હવે ટર્મિનાલાઇઝેશન થાય છે. શું થાય છે? ટર્મિનાલાઇઝેશન. હવે આપણે એને થોડું સિમ્પલ રીતે દર્શાવી દઈએ, બરાબર છે, એટલે તમને ઇઝીલી ખ્યાલ આવી જાય. બરાબર. ધારો કે આ એક રંગસૂત્ર હતું, બરાબર, અરે બીજું રંગસૂત્ર જોડીમાંનું આ સમજાત રંગસૂત્ર, એની વચ્ચે ક્રોસિંગ ઓવર થયું, બરાબર છે. આને આ રીતે દર્શાવી દઈએ. આનું અહીંયા ક્રોસિંગ ઓવર, આ જોડીમાંનું આ રહ્યું બીજું રંગસૂત્ર, બરાબર, એનું ક્રોસિંગ ઓવર, બરાબર. આ જ વસ્તુ છે, ખાલી આપણે થોડું આ રીતે દર્શાવી છે. હવે આની અંદર જો કે જે આ એક્સ શેપ બનશે. કેવો શેપ બનશે? એક્સ શેપ. આને સ્વસ્તિક ચોકડી કહેવાય. શું કહેવાય? ચાઇઝમાં કહેવાય. શું કહેવાય? ચાઇઝમાં ફોર્મેશન. સ્વસ્તિક ચોકડી જે છે એનું નિર્માણ જે એક્સ શેપ જે છે અહીંયા બને છે. અહીંયા ટર્મિનાલાઇઝેશન, આપણે એને ટર્મિનેશન કહેવાય. શું કહેવાય? ટર્મિનેશન પ્રોસેસ જે છે અહીંયા થશે. કોની અંદર? ડિપ્લોટીનની અંદર. પણ એ સંપૂર્ણપણે અલગ થશે નહીં. જ્યાં એનું વ્યતિકરણ છે એ એમને એમ રહેશે. પણ હવે થાય શું કે ડીએનએ બદલાઈ ગયું. આનો ધારો કે જે પણ ભાગ હોય આની અંદર આવી જાય ને આનો ભાગ ધારો કે પેલાની અંદર આવી જાય. આવી પરિસ્થિતિ સર્જાય. બરાબર છે. ઓકે. આપણે ધારો કે આને આ રીતના બ્લેક દર્શાવી દઈએ. બરાબર. ઓકે. પેલો જે છે આને અંદરથી ધારો કે બ્લુ દર્શાવી દઈએ. ઓકે. ચલો હવે જે છેલ્લા નંબરનું હવે આપણે દર્શાવી દઈએ. હવે ડાયકાઇનેસિસ. હવે કયો સ્ટેપ આવે? ડાયકાઇનેસિસ. એની અંદર શું થાય એ આપણે અહીંયા દર્શાવીએ. બરાબર છે. ઓકે. આ હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. હવે ડાયકાઇનેસિસમાં હવે છૂટા પડી જાય. શું પડી જાય? છૂટા. ટર્મિનાલાઇઝેશન પ્રોસેસ થાય. પણ જે સમજાત રંગસૂત્રો છે એ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે શું હોય? જોડાયેલા રહે છે. આ રીતે. બરાબર. ઓકે. પણ હવે થયું શું કે અહીંયા જે રીકોમ્બિનેશન થયું એટલે આનો ભાગ આની અંદર આવી ગયો. બરાબર છે. ઓકે. અને આ બાજુ જે રંગસૂત્ર હતો, બરાબર છે, એનો ભાગ આની અંદર આવી ગયો. અને આપણે બ્લુ કર્યું. તો શું થાય છે અહીંયા? ડીએનએની અદલા બદલી થાય છે. શું થાય છે? સમજાત રંગસૂત્રો વચ્ચે ડીએનએની અદલા બદલી થાય છે. ઓકે. આવી રીતના પેલાનું દર્શાવી દઈએ. બરાબર છે. ઓકે. આપણે 4 રંગસૂત્રો લઈને ચાલતા હતા. કેટલા? 4. બરાબર. એટલે 2 જોડ. 4 રંગસૂત્રો એટલે કેટલા રંગ? 2 જોડ. હવે આનું ટર્મિનાલાઇઝેશન જે છે એ તો થઈ ગયું. બરાબર. ઓકે. પણ હવે શું થાય છે કે જે આની અંદરથી જે છૂટી પડતી વખતે આનો સેગમેન્ટ જે છે આની અંદર આવી ગયું. આનો સેગમેન્ટ આની અંદર આવી ગયું અને આનો ભાગ આની અંદર આવી ગયો. બરાબર. એટલે સેગમેન્ટ બદલાઈ ગયા. ડીએનએની અદલા બદલી થાય છે. ઓકે. ફોર એક્ઝામ્પલ આ રંગસૂત્ર આ રીતે હતું. બરાબર. ઓકે. આ બીજું
બરાબર. તો જ્યારે અલગ પડ્યા તો આની અંદર પહેલાંનો ભાગ આવી ગયો, બરાબર, અને આની અંદર આનો ભાગ આવી ગયો, બરાબર છે. સમજાત રંગસૂત્રો વચ્ચે ડીએનએ શું થઈ આટલા બદલે, બરાબર. તો આ થયું ડાયકાઇનેસિસ. કોની અંદર થયું? ડાયકાઇનેસિસ, બરાબર છે. તો આ બધી મેઇન ઘટનાઓ જે છે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તમે એકવાર આ નોટ ડાઉન કરી લો. ચલો, હવે આપણે એક કોન્સેપ્ટ સમજવાનો છે, દ્વિસૂત્રી અને ચતુસૂત્રી, બાયવેલન્ટ. ઓકે, હવે બાયવેલન્ટ શું છે? બાયવેલન્ટ એટલે બે રંગસૂત્રો, બાય એટલે બે, અને ટેટ્રાડ એટલે રંગસૂત્રિકાની વાત છે. કોની વાત છે? તો દેખો, અહીંયા આપણને આ જે રંગસૂત્રો જે છે સ્પષ્ટ રીતે ચતુસૂત્રીમાં દેખાતા નથી. ચાલો, આ બાયવેલેન્ટ કહેવાય. શું કહેવાય? બાયવેલેન્ટ. ઓકે, બાયવેલેન્ટ એટલે આ કેટલા રંગસૂત્રો છે? એક આ રંગસૂત્ર અને એક આ રંગસૂત્ર, બરાબર. પણ ટેટ્રાડ, બરાબર છે, ટેટ્રાડ એટલે આમાં રંગસૂત્રિકાઓ કેટલી? દરેકની અંદર બે છે. કેટલી છે? બે. એટલે ટેટ્રાડ એટલે કોના વિશે છે? બાયવેલેન્ટ જે છે એ રંગસૂત્ર. ટેટ્રાડ એટલે શું દર્શાવે છે? રંગસૂત્રિકા. શું દર્શાવે છે? રંગસૂત્રિકા. ઓકે, તો એ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખો, બરાબર, કે આની અંદર બાયવેલેન્ટ કે ટેટ્રાડ, દ્વિસૂત્રી કે ચતુસૂત્રી સ્પષ્ટ નથી દેખાતું, પણ આની અંદર આપણને એ વસ્તુ સ્પષ્ટ, કારણ કે જેમ જેમ કન્ડેન્સેશન થાય છે, એકચ્યુઅલી તમે જો આ રંગસૂત્ર છે, બરાબર છે, આ એનું ડીએનએ છે, પણ એકચ્યુઅલી આ ડબલ છે. કેવું છે? ડબલ છે. આ પણ છે, તેનું ડીએનએ કેવું છે? ડબલ છે, જે આપણે અહીંયા સ્પષ્ટ રીતે દેખ્યું, બરાબર. ઓકે, હવે જે ડાયકાઇનેસિસ, અહીંયા આવતા આવતા તમે જો આપણે જે કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્રિકા છે, એ બધું અહીંયા અદૃશ્ય થઈ ગયું, અને અહીંયા દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય. કોનું નિર્માણ થાય? દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થઈ જશે. બાયપોલર સ્પિન્ડલ ફોર્મેશન, જે એઝ ઇટ ઇઝ પૂર્વાવસ્થાની અંદર થતું હતું એવું જ આની અંદર થશે. ખ્યાલ આવે છે? ચાલો, હવે આપણે આગળ જોવાનું છે જે પૂર્વાવસ્થા પછી ભાજનાવસ્થા 2. શું જોવાનું છે? ભાજનાવસ્થા 2. ઓકે, હવે આની અંદર થાય શું? બરાબર છે, આ કોષ છે, બરાબર. ઓકે, હવે આ દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થઈ ગયું. તારા અમુક કન્ટિન્યુઅસ હોય, બરાબર. ધારો કે પ્રાણી કોષ હોય તો તારા કિરણોનું નિર્માણ થાય, વનસ્પતિ કોષ હોય તો ના થાય. ઓકે, હવે મધ્યાવસ્થામાં કેવા બધા મેટાફેઝ પ્લેટ ઉપર ગોઠવાય, એકદમ સેન્ટરમાં ગોઠવાય. ક્યાં ગોઠવાય? સેન્ટર. હવે કઈ રીતે ગોઠવાય છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે આપણે જે પેલા 4 રંગસૂત્રો દર્શાવ્યા હતા, 2 જોડી, બરાબર, એ હવે આ રીતે ગોઠવાશે. બરાબર. એક જોડી ધારો કે આ છે, હવે ધારો કે બીજી જોડી આપણે દર્શાવીએ. વ્યતિકરણ તો ઓલરેડી થયેલું છે આની અંદર,
ખ્યાલ આવે છે કે જે આપણે બે રંગસૂત્રો બે જોડ દર્શાવ્યા તેમાંથી આ એક જોડ છે ને આ એ જોડ છે. ઓકે, તો આ જે છે એની કેટલી હરોળ બને છે? એક આ હરોળ અને એક આ હરોળ. બરાબર, એટલે કે આપણી અંદર ધારો કે 46 રંગસૂત્રો હોય ને, બરાબર, તો 23 આ હરોળમાં ગોઠવાય ને 23 આ હરોળમાં ગોઠવાય, બે હરોળની અંદર ગોઠવાશે. અને જે સમજાત રંગસૂત્રો છે એ સામસામે ગોઠવાશે. બરાબર, ધારો કે પહેલી જોડના 2x રંગસૂત્રો હોય તો એક અહીંયા ગોઠવાય ને એક અહીંયા ગોઠવાય. ધારો કે બીજી જોડના છે તો એક અહીંયા ગોઠવાય ને એક અહીંયા ગોઠવાય. એવું ના થાય કે પહેલી જોડના બંને રંગસૂત્રો અહીંયા ગોઠવાય, એવું થશે નહીં. એ વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું. ખ્યાલ આવે છે? ચલો, હવે જે આની અંદર પાછું જે ત્રાક તંતુઓ જે છે એ સેન્ટ્રોમિયર જે છે એટલે અહીંયા કાઇનેટોકોર હોય. શું હોય? કાઇનેટોકોર. ઓકે, આ રીતના ત્રાક તંતુઓ જોડાશે. શું થશે? બરાબર, એટલે 23 રંગસૂત્રો છે એને આ બાજુથી જોડાશે, 23 રંગસૂત્રોને પેલી બાજુ. કોઈ દિવસ કોઈ રંગસૂત્રને બંને બાજુથી ત્રાક તંતુઓ જોડાશે નહીં. ધારો કે આ કન્ટિન્યુઅસ છે ને આ બીજા બધા ડિસકન્ટિન્યુઅસ છે. ઓકે, તો અહીંયા આ રીતે આ ફોર્મેશન થશે. બરાબર છે, ભાજનાવસ્થા 2. ઓકે, અહીંયા જે બે લાઇનિંગ બનશે. કેટલી બનશે? આપણે ખાલી સમભાજનની અંદર એક જ લાઇનિંગમાં ગોઠવાતા હતા. કેવા લાઇનિંગમાં ગોઠવાતા? ઓકે, આની અંદર જે સેન્ટ્રોમિયર જે છે એ પોલ્સ તરફ રહે છે. કઈ બાજુ રહે છે? પોલ્સ તરફ. અને જે ક્રોમેટિડ જે છે એ સેન્ટરમાં રહે છે. ક્યાં રહે છે? ઓકે, હવે આવશે ભાજનોત્તરાવસ્થા 2. ઓકે, આની અંદર શું થાય? હવે આમાં ક્યાંય સેન્ટ્રોમિયરનું વિભાજન થશે નહીં. આની અંદર ક્યાંય પણ સેન્ટ્રોમિયરનું વિભાજન થશે નહીં. બરાબર છે. ધારો કે કન્ટિન્યુઅસ સ્પિન્ડલ ફાઈબર છે. બરાબર, ઓકે. હવે જેમ જેમ આ ત્રાક તંતુઓનું સંકોચન થાય એટલે શું થાય કે જે સમજાત રંગસૂત્રો છે એ છૂટા પડે. સમજાત રંગસૂત્રો હવે શું થાય? છૂટા પડે. બરાબર, ઓકે. હવે આપણે આને આ રીતે જ દર્શાવીએ. બરાબર, આ સમજાત રંગસૂત્રો શું થઈ ગયા? હવે છૂટા પડી ગયા. શું થઈ ગયા? છૂટા પડી ગયા. એટલે તમે વિચારો કે જે સમજાત રંગસૂત્રોને જોડીએ તેવા અલગ પડી ગઈ. શું પડી ગઈ? અલગ. બરાબર, પહેલાંનું પણ આપણે આ જ રીતે દર્શાવી દઈએ. ખ્યાલ આવે? સમજાત રંગસૂત્રો અહીંયા અલગ પડી જાય એટલે થાય શું? 23 રંગસૂત્રો આ બાજુ જતા રહે ને 23 રંગસૂત્રો આ બાજુ જતા રહે. 23 રંગસૂત્રો આ બાજુ જતા રહે ને 23 રંગસૂત્રો આ બાજુ જતા રહે. બરાબર છે. અને ડીએનએ ધારો કે અહીંયા 4 ગણું તો અડધું અડધું થઈ જાય. કેટલું થઈ જાય? અડધું. એટલે જો અહીંયા આપણે સેન્ટરમાં બે જોડી રંગસૂત્રો ગોઠવાયા હતા. કેટલા? એ ટોટલ 4 હતા કે નહીં? બરાબર, 1 2 3 અને 4 રંગસૂત્રો હતા. હવે શું થઈ ગયા? અડધા અડધા થઈ ગયા. બે આ બાજુ આવી ગયા ને બે આ બાજુ આવી ગયા. બરાબર છે. ને ડીએનએ પણ શું થઈ ગયું? અડધું થઈ ગયું. શું થઈ ગયું? અડધું. બરાબર, ઓકે. એટલે આ ઘટના થાય ભાજનોત્તરાવસ્થા 2માં. પહેલામાં આમાં શું ફરક હતું કે પહેલામાં કે રંગસૂત્રો જે છે એમાં સેન્ટ્રોમિયરનું વિભાજન થતું હતું એટલે રંગસૂત્રોની સંખ્યા જળવાઈ રહેતી હતી. જ્યારે આની અંદર આવું થતું નથી. ઓકે, ચાલો
હવે અંત્યાવસ્થા આ રહ્યું એક, આ બધું એક જ છે, બરાબર. ઓકે, ચાલો અંત્યાવસ્થા એક એક્ઝેક્ટલી હવે જે તમે આગળ ભણી ગયા એ રીતે જ આની અંદર પ્રોસેસ થશે કે જે પણ આ ત્રાક તંતુઓ છે અદૃશ્ય થઈ જાય, બરાબર છે. જે કોષ કેન્દ્ર પટલ છે એ બધું રીઅપિયર થઈ જાય, કોષ કેન્દ્રિકા ફરીથી દેખાવા લાગે, બરાબર છે. ઓકે, રંગસૂત્ર છે એનું ફરી શું બની જાય? રંગસૂત્ર દ્રવ્ય બની જાય. શું બની જાય? રંગસૂત્ર દ્રવ્ય, બરાબર છે. આ બધું થશે અંત્યાવસ્થા. ઓકે, તો આ થઈ ગયું કોષ કેન્દ્ર વિભાજન. શું થઈ ગયું? ઓકે, હવે થાય કોષ રસ વિભાજન. શું થાય? કોષ રસ વિભાજન એટલે કે હવે એક કોષમાંથી કેટલા કોષ બની જાય? 2 બની જાય. કેટલા બની જાય? 2. ઓકે, તો કોષ રસ વિભાજન કઈ રીતે થાય? ધારો કે પ્રાણી કોષ છે તો એની અંદર આ રીતના ખાંચનું નિર્માણ થાય, બરાબર છે. કે આમાં વિભાજન જે છે પ્રાણી કોષમાં પરિઘથી મધ્ય તરફ ચાલે, પરિઘથી મધ્ય તરફ ચાલે. ઓકે, અને વનસ્પતિ કોષ હોય તેમાં વિભાજન મધ્યથી પરિઘ તરફ, કારણ કે એમાં કોષીય પટ્ટીનું નિર્માણ કરવું પડે, બરાબર છે. ઓકે, તો ધીરે ધીરે પ્રાણી કોષો આની અંદર આ ફ્યુરો આગળ વધશે, આ રીતે ધીરે ધીરે આગળ થશે અને એક ટાઈમ એવો આવશે એમાંથી એકમાંથી કેટલા કોષો બની જશે? 2 બની જશે. કેટલા બની જશે? 2, બરાબર છે. ખ્યાલ આવ્યો? ટૂંકમાં અહીંયા હવે અર્ધીકરણ 1 પૂરું થયું. શું પૂરું થયું? અર્ધીકરણ 1. અર્ધીકરણ 1 પૂરું થયું એટલે આપણે ધારો કે શરૂઆતમાં જે દ્વિકીય કોષ હતો એમાંથી હવે બંને કોષ કેવા બની ગયા? એકકીય. શરૂઆતમાં 46 રંગસૂત્રો હતા, અહીંયા કેટલા આવી ગયા? 23. કેટલા આવી ગયા? 23. આમાં જે ડીએનએ છે એના કરતું કેટલું આવી ગયું? અડધું આવી ગયું. કેટલું આવી ગયું? અડધું. ખ્યાલ આવે? બરાબર છે. તો અર્ધીકરણ 1. આ શું છે? અર્ધીકરણ 1. હવે આપણે જોઈએ અર્ધીકરણ 2. હવે અર્ધીકરણ 2 ચાલુ થાય, બરાબર. એની વચ્ચેનો જે તબક્કો જે છે એને કહેવાય આંતરકોષ વિભાજન, ઇન્ટરકાઇનેસિસ. એની અંદર કશું થતું નથી, એ થોડો રેસ્ટિંગ ફેઝ છે બંને વચ્ચેનો. એટલે એની દરમિયાન આની આ જ કન્ડિશન રહેશે, કંઈ નવા ફેરફારો થશે નહીં, કે આમાં ડીએનએ ડબલ થઈ જાય કે એવું કશું જ થશે નહીં. એટલે અર્ધીકરણમાં શું છે કે જે કોષ જે છે એનું વિભાજન 2 વાર થાય, બરાબર, અને ડીએનએ એક જ વાર ડબલ થાય છે. ઓકે, હવે આપણે જોઈએ અર્ધીકરણ 2. ચલો હવે આપણે જોઈએ અર્ધીકરણ 2, બરાબર છે. આપણે પેલું સ્ટેપ તમે ખાસ યાદ રાખો, 2n. ધારો કે કોષ છે અર્ધીકરણ 1 પૂરું થઈ ગયું એટલે આમાં રંગસૂત્રો અડધા થઈ ગયા, બરાબર છે. હવે અર્ધીકરણ 2 થાય એટલે જે આ 2 કોષ બન્યા છે એમાંથી કેટલા કોષો બને? 4 બને. કેટલા બને? 4 બનશે. ઓકે, ચાલો ધારો કે અહીંયા જે પણ આ દ્વિકીય કોષ છે, બરાબર, એમાં શરૂઆતમાં ધારો કે 46 રંગસૂત્રો હતા. કેટલા હતા? 46. ફોર એક્ઝામ્પલ 2n બરાબર 46. એમાં ધારો કે ડીએનએ 2n એટલે આપણે 2c ગણીએ એટલે એસ તબક્કામાંથી પસાર થાય એટલે ડીએનએ કેટલું થઈ ગયું? 4 ગણું. રંગસૂત્રો તો એટલા જ રહે, બરાબર. હવે જ્યાં 46 રંગસૂત્રો અને એમાં ડીએનએ ફોર એક્ઝામ્પલ 4c છે, અહીંયા આવે એટલે આમાં રંગસૂત્રો અડધા થઈ ગયા. ડીએનએ જે છે એ પણ કેટલું થઈ ગયું? 2c. હવે અર્ધીકરણ 2 જે છે એ તો સમભાજન જેવું છે, આમાં રંગસૂત્રો જે છે એ 23 જ રહેશે. કેટલા રહેશે? 23. પણ આમાં ડીએનએ જે છે હેપ્લોઇડ થઈ જશે. કેવું થઈ જાય? હેપ્લોઇડ. ઓકે, 1c 2c 2x ડીએનએને 1cમાં કન્વર્ટ કરવું એ જ મેઇન અર્ધીકરણ 2નું કામ છે. ઓકે, ચલો આપણે અર્ધીકરણ 2 છે
તો એની અંદર સૌથી પહેલાં કયો ફેઝ આની અંદર આવે? તો આમાં જેમ કે પૂર્વાવસ્થા બે, શું આવશે? પૂર્વાવસ્થા બે. ઓકે, છેલ્લે આપણે જે કોષ હતું એની શું પરિસ્થિતિ હતી? બરાબર છે કે એની અંદર આપણે હવે એને થોડું ચોરસ દર્શાવી દઈએ કે છેલ્લે આપણે જે કોષ હતો, બરાબર, એની અંદર આપણે જે એક કોષ હતો એમાંથી કેટલા કોષો બની ગયા હતા? બે. કેટલા બની ગયા હતા? બે. બરાબર ને? આ કન્ડિશન હતી. ચલો, એનું આ રંગસૂત્ર હતું, એનું હવે રંગસૂત્ર દ્રવ્ય થઈ ગયું. શું થઈ ગયું હતું? રંગસૂત્ર દ્રવ્ય. હવે પૂર્વાવસ્થાની અંદર જે ઘટનાઓ થાય છે તમને ખ્યાલ છે કે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થવું, એટલે કે જે તારા કેન્દ્ર જે છે એ વિરુદ્ધ ધ્રુવ તરફ ગોઠવાય. તારા કેન્દ્ર જે છે એ ક્યાં ગોઠવાય? બરાબર છે. આપણે હવે એને આ રીતે, ધારો કે આ તારા કેન્દ્ર છે, આ તારા કેન્દ્ર છે, આ તારા કેન્દ્ર છે ને આ તારા, બરાબર છે. ઓકે, અહીંયા હવે દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરશે. શું કરશે? દ્વિધ્રુવીય ત્રાકનું, જે પૂર્વાવસ્થાની અંદર પ્રોસેસ થતું એ જ આ સતત જે સ્પિન્ડલ ફાઈબર છે, કન્ટિન્યુઅસ આના અમુક. ચલો, હવે પેલું કોષ કેન્દ્ર પટલ છે, કોષ કેન્દ્રિકા છે, બધું અદૃશ્ય થઈ જાય. જે પણ અંગિકાઓ બધી અદૃશ્ય થાય અને જે રંગસૂત્ર દ્રવ્ય છે એનું ઘનીકરણ થાય અને એમાંથી શું બને? રંગસૂત્રો બને. શું બને? રંગસૂત્રો. ઓકે, એ આપણે હવે દર્શાવી દઈએ. હવે આપણે છેલ્લે કેટલા દર્શાવ્યા હતા રંગસૂત્રો? બરાબર છે, તમને ખ્યાલ હશે કે જે એક નંબરની જોડીના જે છે એક જે બ્લુ કલરનું આપણે દર્શાવ્યું હતું, બરાબર છે, અને બીજું આપણે હવે ચાર પેલા રંગસૂત્રો દર્શાવી દઈએ એ રીતે જ. બરાબર, આપણે કલર અલગ નથી કહેતા, પણ મૂળ આપણે જે ચાર રંગસૂત્રો હતા, બે આ બાજુ ગયા હતા અને બે આ બાજુ ગયા હતા. બરાબર, જે જોડીમાંના રંગસૂત્રો હતા, ધારો કે પહેલા નંબરની જોડી છે અને એક સમજાત રંગસૂત્રો, એક આ બાજુ આવે ને એક આ બાજુ આવે, એક આ બાજુ આવે ને એક આ બાજુ આવે. આ રીતના કન્ડિશન હતી. બરાબર છે. આપણે અહીંયા જે ચાર રંગસૂત્રો હતા શરૂઆતમાં, બરાબર, અડધા અડધા થઈ ગયા હતા. કેટલા થઈ ગયા હતા? ઓકે, હવે અહીંયા પૂર્વાવસ્થામાં એનું કન્ડેન્સેશન થયું એટલે ફરી પાછા રંગસૂત્રો દેખાવા લાગે. બરાબર, અને ફરી પાછું કે જે આ રંગસૂત્રો છે એ થોડા આ રીતે ગોઠવાશે. બરાબર છે, આપણે થોડું આને આ રીતે દર્શાવીએ એટલે પેલું દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થશે. અહીંયા આ જે ત્રાક તંતુઓ જે છે એના કાઇનેટોકોર સાથે જોડાશે. કોની સાથે જોડાશે? કાઇનેટોકોર સાથે. બરાબર છે. ઓકે, આ જે સેન્ટ્રોમિયર હોય, અહીંયા શું હોય? સેન્ટ્રોમિયર આજુબાજુ શું હોય? કાઇનેટોકોર હોય. શું હોય? તો ત્રાક તંતુ હંમેશા સેન્ટ્રોમિયર સાથે ના જોડાય, એના કાઇનેટોકોર સાથે જ જોડાય. ઓકે, હવે આવશે મધ્યાવસ્થા બે. કઈ અવસ્થા આવશે? મધ્યાવસ્થા બે. બરાબર, એની અંદર શું થાય? એની અંદર શું થશે કે આપણે જે કે આ જે તારા કેન્દ્ર છે, બરાબર છે, પહેલાં દર્શાવી દઈએ. આ સતત ત્રાક તંતુઓ છે, કન્ટિન્યુઅસ. બરાબર છે. ઓકે, હવે એક્ઝેક્ટલી એના સેન્ટરમાં ગોઠવાય. ક્યાં ગોઠવાય? એ સેન્ટરમાં. પેલા આપણે સમભાજન જેવું જ તમારે ગોઠવવાનું છે. બરાબર, આ એક્ઝેક્ટલી એના મેટાફેઝ પ્લેટ જે છે વૃષવૃત્તીય તલની અંદર એ ગોઠવાશે. કઈ રીતના ગોઠવાય તમને ખ્યાલ છે? બરાબર, એનું સેન્ટ્રોમિયર કેન્દ્ર તરફ રહે. બરાબર, આ રીતે.
બરાબર છે. આ રીતે ગોઠવાશે. આ રહ્યા ચારે ચાર રંગસૂત્રો. બરાબર છે. પહેલાં કોષની અંદર આ રીતે ગોઠવાશે, આ કોષની અંદર આ રીતે ગોઠવાશે. બરાબર છે. ઓકે. અને ત્યાં ત્રાક તંતુઓ જે છે એના કાઇનેટોકોર સાથે બંને છેડેથી જોડાશે. ક્યાંથી જોડાશે? બંને છેડેથી. બરાબર છે. મધ્યાવસ્થા એકની અંદર આવું નહોતું થતું. બરાબર છે. ઓકે. તો આની અંદર જે આ 23 રંગસૂત્રો છે એ આ રીતના સેન્ટરમાં ગોઠવાઈ જશે. અહીંયા આપણે 2 દર્શાવ્યા, પણ ધારો કે શરૂઆતમાં આપણે 46 હતા તો અહીંયા પણ 23 આ રીતના ગોઠવાઈ જશે અને 23 પહેલાંમાં આ રીતે ગોઠવાઈ જશે. સેન્ટ્રોમિયર સેન્ટર તરફ રહેશે અને જે રંગસૂત્રિકાઓ જે છે એ પોલ્સ તરફ રહેશે. કઈ તરફ રહેશે? પોલ્સ તરફ. તો પૂર્વાવસ્થા, મધ્યાવસ્થા અથવા ભાજનાવસ્થા પણ કહી શકાય. એના પછી ભાજનોત્તરાવસ્થા 2. ભાજનોત્તરાવસ્થા 2. આની અંદર શું થાય? હવે સેન્ટ્રોમિયરનું સ્પ્લિટિંગ થશે. શું થશે? આપણે આ 2 કોષ છે, કેટલા કોષ છે? આ 2 અલગ અલગનું એક સાથે લઈને ચાલીએ છીએ. 2 બની ગયા હતા, હવે 2માંથી 4 બને છે એ આપણે જોવાનું છે. બરાબર. ઓકે. કે અહીંયા જે ત્રાક તંતુઓ છે એનું સંકોચન થાય. શું થાય? ત્રાક તંતુઓ છે એનું શું થાય છે? આ તારા કેન્દ્ર છે ને આમાંથી આ તારા કિરણો છે. આ ખાલી પ્રાણી કોષમાં જ શક્ય છે, વનસ્પતિ કોષમાં શક્ય નથી. ને ત્રાક તંતુઓ જે છે એ હવે થોડા આમ સંકોચન થાય એટલે થોડા આપણે લંબાયેલા દર્શાવીએ. કેવા દર્શાવીએ? લંબાયેલા. બરાબર. ઓકે. સેન્ટ્રોમિયરનું વિભાજન થશે. શું થશે? સેન્ટ્રોમિયરનું વિભાજન. સેન્ટ્રોમિયરનું વિભાજન થાય. બરાબર છે. આને પણ અહીંયા આપણે જોડવાનું થોડું રહી ગયું છે. બરાબર. હવે અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થાય એટલે શું થાય? તમે જો આ રીતે થઈ ગયું, આ બાજુ સેન્ટ્રોમિયરનું વિભાજન થયું એટલે આ રીતે થઈ ગયું. બરાબર છે. આનું આ રીતે થઈ જશે, આનું આ રીતે થઈ જશે. એટલે જો અહીંયા રંગસૂત્રો જે છે, અહીંયા ધારો કે 23 હતા. કેટલા હતા? આપણે એક સેન્ટ્રોમિયર એટલે એક રંગસૂત્ર ગણવાનું. કેટલો ગણવાનું? 1. હવે અહીંયા સેન્ટ્રોમિયરનું વિભાજન થઈ ગયું. બરાબર છે. એટલે વિભાજન થયા પછી ધારો કે આ એક રંગસૂત્ર હતું તો વિભાજન થયા પછી પણ આ એક રંગસૂત્ર કહેવાય ને આ પણ એક કહેવાય. તો એ રીતના આપણે અહીંયા પણ દર્શાવી દઈએ. આ સેન્ટ્રોમિયરનું વિભાજન થયું. બરાબર છે. તો અહીંયા DNA 2C હતું તો એ અડધું થઈ ગયું. શું થઈ ગયું? અડધું C. બરાબર. પણ રંગસૂત્રો તો એટલા જ રહ્યા, કારણ કે એક સેન્ટ્રોમિયર એટલે આપણે એક રંગસૂત્ર ગણવું પડે. એટલે રંગસૂત્રો જે છે અહીંયા ધારો કે 23 હોય તો અડધા થયા પછી પણ આ બાજુ 23 જ ગણાય ને આ બાજુ પણ કેટલા ગણાય? 23 જ ગણાય. કેટલા ગણાય? 23. ઓકે. ચાલો. તો આ બધું થયું ભાજનોત્તરાવસ્થા 2 ની અંદર. હવે આવશે અંત્યાવસ્થા 2. બરાબર છે. આની અંદર શું થાય? બરાબર છે. આપણે 2 કોષ તો થઈ ગયા હતા ઓલરેડી. અંત્યાવસ્થા 2માં શું થાય? ફરી પાછું કોષ કેન્દ્ર પટલ, આજે ત્રાક તંતુઓ બધા અદૃશ્ય થઈ જાય. શું થઈ જાય? ત્રાક તંતુઓ બધા અદૃશ્ય થઈ જાય. ફરી પાછું જે રંગસૂત્રો છે એનું સ્વતંત્ર અસ્તિત્વ ગુમાવી દે અને એમાંથી પછી શું બની જાય? રંગસૂત્ર દ્રવ્ય. ફરી પાછું કોષ કેન્દ્રિકા છે, કોષ કેન્દ્ર પટલ છે, એ બધું પુનઃનિર્માણ થાય. શું થાય? પુનઃનિર્માણ થાય. એને અહીંયા પણ એ જ રીતના ઘટના થશે. આ રંગસૂત્ર દ્રવ્ય, કોષ કેન્દ્રિકા છે, કોષ કેન્દ્ર પટલ, આ રંગસૂત્ર દ્રવ્ય બની ગયું રંગસૂત્રનું, આ કોષ કેન્દ્રિકા. બરાબર છે. ઓકે. ખ્યાલ આવ્યો? હવે શું થાય? હવે વધ્યું ખાલી જે બધી પેલી બધી અંગિકાઓ પુનઃનિર્માણ થવાનું છે એ પણ થઈ જશે. બરાબર. એઝ ઇટ ઇઝ જે સમભાજનમાં થાય છે એ જ. ઓકે. હવે કોષરસ વિભાજન થાય. શું થાય? કોષરસ વિભાજન. કોષરસ વિભાજન થાય
એટલે ધારો કે આનું વિભાજન થયું, આનું વિભાજન થયું, એટલે તમે જુઓ કેટલા કોષ બની ગયા? 4. કેટલા બની ગયા? 4. કોષરસ વિભાજન કઈ રીતના થાય છે આપણે હવે વારંવાર સમજાઈશું નહીં. તો આ અર્ધીકરણ 2, બરાબર. હવે ધારો કે આપણે શરૂઆતમાં કેટલા 46 રંગસૂત્રો ધ્યાનમાં લઈને ચાલ્યા હતા ને, બરાબર. અહીંયા આપણે ધારો કે 4 રંગસૂત્રોને ધ્યાનમાં લઈને ચાલ્યા હતા. કેટલા? 4. અર્ધીકરણ 1 થયું, બરાબર. 4 રંગસૂત્રો હતા અને પછી 4C DNA તો કેટલું હતું? 4C DNA. અર્ધીકરણ 1 થયું એટલે 2 રંગસૂત્રો થઈ ગયા. કેટલા થઈ ગયા? 2. ને DNA કેટલું થઈ ગયું? 2C થઈ ગયું. કેટલું થઈ ગયું? 2C. ઓકે, ચાલો. પછી અર્ધીકરણ 2 થયું. અર્ધીકરણ 2. હવે અર્ધીકરણ 2 થયું ને એમાં રંગસૂત્રો તો એટલા જ રહ્યા. રંગસૂત્રો કેટલા રહ્યા? એટલા. બરાબર. ધારો કે આમાં 23 રંગસૂત્રો હતા તો આમાં પણ હવે કેટલા આવ્યા? 23 જ આવ્યા. કેટલા આવ્યા? 23 જ આવ્યા. એ આપણે કોન્સેપ્ટ સમજાયો તમને. ઓકે, ચાલો. પણ DNA કેટલું થઈ ગયું? અડધું થઈ ગયું. C થઈ ગયું. શું થઈ ગયું? C. બરાબર. હેપ્લોઇડ DNA થઈ ગયું. એટલે આ મેઇન કામ એ જ છે. અર્ધીકરણ 2નું કામ શું? રંગસૂત્રો એટલા ને એટલા રાખે ને DNA અડધું કરી નાખે. 2Cનું શું કરી નાખે? C. બરાબર છે. હવે તમે બુકની અંદર આ વસ્તુ એકવાર જોશો તમને 100% આવડી જશે. હવે આ ચેપ્ટરની અંદર આપણે કેટલું બાકી રહ્યું? તો આ ચેપ્ટરની અંદર આપણે જે ચેક પોઈન્ટ એના વિશે અને સમભાજન અને અર્ધીકરણનું મહત્ત્વ, બીજું જે કોષીય ચક્ર જે છે એની અંદર એનું નિયંત્રણ કઈ રીતના થાય આપણે ચેક પોઈન્ટ, અને છેલ્લે આપણે સમભાજન અને અર્ધીકરણનું શું જોવાનું છે? તફાવત જોવાનું. બાકીનું જે છે આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.